યુગ ઋષિનો સંદેશ। સંઘર્ષ જ જીવન છે। બીજાઓ પાસેથી ઉદાર વ્યવહારની આશા રાખવી વ્યર્થ છે। આ સંસાર બહુ ચાલાક છે। જેની પાસેથી બદલો મળવાની આશા હોય તેને જ તે મદદ કરે છે। નિસ્વાર્થ કરુણા હજુ પણ જીવે છે, પરંતુ તે ક્યારેક જ વરસાદની વીજળીની જેમ ચમકે છે। એકવાર થોડીક ચમક બતાવીને તે ગાયબ થઈ જાય છે। ઘરનો અંધકાર દૂર કરવા માટે વીજળીના ચમકારાની રાહ જોવી નકામી છે। આપણે ઘરમાં જ પ્રકાશ પેદા કરવાના સાધનો ભેગા કરવા જોઈએ। એનાથી જ અંધકારને દૂર કરી શકાશે। બીજા લોકો કૃપા કરીને આપણને મદદ કરે અને સંકટમાંથી ઉગારે એવું વિચારવું વ્યર્થ છે। ખેડૂત સારી જમીનમાં જ બીજ વાવે છે। સારા ટકા લાવનાર વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળે છે। ઉસર જમીનમાં કોણ બીજ વાવે? નાપાસ થનાર વિદ્યાર્થીને કોણ શિષ્યવૃત્તિ આપે? જો આપણે અશક્ત રહીશું તો બીજાઓની ખાલી સહાનુભૂતિ પણ નહીં મેળવી શકીએ। આપણે આપણી અંદર તપાસ કરવી જોઈએ। ત્યાં અનેક વિશેષતાઓના બીજ મોજૂદ છે। તેમને શોધીને તેમનો ઉપયોગ કરવા માટે તત્પર થઈ જઈએ તો ભૂતકાળના દુર્ભાગ્યને ભવિષ્યના સૌભાગ્યમાં સહેલાઈથી બદલી શકાય છે। જો સંઘર્ષશીલ મનોવૃત્તિને વિકાસ તરફ વાળી દેવામાં આવે તો જ આ શક્ય બનશે। યોગાભ્યાસી, તપસ્વી તથા સાધનારત વ્યક્તિ પોતાની જાત સાથે લડે છે। પોતાની આંતરિક અશક્તિ સામે સંઘર્ષ કરવાની દિશામાં આગળ વધે છે। જેણે કંઈક મેળવ્યું છે તે તેની સક્રિયતાનું જ પરિણામ છે। જે અનિચ્છનીય તથા બિનઉપયોગી હોય તેની સામે આપણે સાહસ તથા શૂરવીરતાપૂર્વક લડવા માટે તૈયાર રહેવું જોઈએ। એ સંઘર્ષથી જ આપણે ઈચ્છિત મનોરથને પૂરા કરી શકીશું। આ અપ્રિય પરંતુ સનાતન સત્યને આપણે યાદ રાખીને આગળ વધવું જોઈએ કે સંઘર્ષનું નામ જ જીવન છે। જીવતા રહેવા માટે સંઘર્ષ કરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી। અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1974, પેજ નંબર 27, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।